ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। આજે સવારે વહેલા વહેલા શરીરમાં કોઈ સારું લાગતું નથી, શરીર એકદમ કમજોર લાગે છે આપણું આજ, અને બેચેની જેવું દેખાય છે। મને એવું લાગે છે કે દવાખાને જવું પડશે। અમે મોડા જઈએ દવાખાને બતાવીએ। હાલ સવારના વાગી ગયા છે 9। વાતાવરણ એકદમ શુદ્ધ છે। સવારે વહેલા ઠંડી ઠંડી વાયરી છે। બપોરે તડકી પડે જોરદાર। આ જુઓ આ રહ્યા કંઈક રમત રમી રહ્યા। જુઓ આ શું રમત રમો ભાઈ? સાપોની રમત રમી રહ્યા છે અમારા ભાऊ બહેન। જુઓ વાસણ કરી રહ્યા છે તારા વહેલા વહેલા। આપણી તબિયત છે ને ખરાબ થઈ ગઈ। આમ ઓછી શરદી આડો હા બ્લોગિંગમાં આડું લેવું બાટલો ચડે છે। થોડીક ટાઈમ પછી રજા મળશે। તબિયત બહુ ખરાબ થઈ ગઈ। લાગુ અચાનક આપવું પડી દવા પર બસ એટલે ક્લિક કર। ધીરુભાઈ છે ને અત્યારે વહેલા વહેલા એરંડા ઉપાડીને પેલા સાઈડ બીજા ક્ષેત્રમાં નોખવા માટે જોઈશું। હોય તો જગ્યા નહીં, હોય બાજરી પૂંકી દીધી ઈડોમાં, ઈડા હજી ઉડ્યા નહીં એટલે હું એકણ ખડું કરે મેળ ના આવે। અમારે બાજરી ઉગી જઈ હવે એટલે પેલા બીજા ખેતરમાં જઈને નોખતા હોય। જો મિત્રો અમારી બાજરી હવે આવી નીકળી જઈ। 2 પોણ પાયા કોરે પડી ગઈ, પોણ મેલી દીધી એટલે વળી નીકળી જાય। બેઠા બેઠા ઊંઘી પણ ઊંઘવું નહીં, લોપા થઈને ઊંઘવું નહીં, બેઠા બેઠા ઊંઘવું છે। બેઠા બેઠા ઊંઘવું છે પણ પૂરવું નહીં લોપા થઈને। જુઓ ભાઈ આ છે ને આપણું આ પ્લાસ્ટર આટલામાંથી પૂરું થઈ ગયું છે, પાણી અંદર ઉતરતું હતું એને આપણે તોડ્યું હશું। કારીગર તો મળ્યા નહીં આટલા માટે કોઈ આવ્યું ના તો આપણે અમે આખે મંડાઈ ગયા અને હવે કંઈ નથી। રાતનું અંધારું થઈ જવા આવ્યું છે, હવે આટલું કામ કરી દેવું પડશે એટલે સવાર પડતે ઉપર આખો ધોવાનું છે, ચૂનો મારવાનો છે। ઠંડાગર ચૂનો અત્યારે તૈયાર થઈ જાય એટલે અત્યારે કરીને સવાર પડતો સુકાઈ જાય એટલે સવારે પછી ચૂનો જોડાઈ જાય। ઠંડાગર ચૂનો ઠંડુ રહે એ માટે ચૂનો જુઓ એકાંગ બતાવો। જુઓ આ અહીંયા છે ને ઉપર આ છે ને એકાણે નજીક લાવ્યા પણ સાઈડ પડી ગઈ છે, આ તિરાડ પડી ગઈ આખી આખી તિરાડ પડી ગઈ તિરાડ પડી ગઈ એને આપણે વધવાની છે। એના માટે આ પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય કે શું કહેવાય એનો જુગાડ કરીએ છીએ તો તેડ પૂરાઈ જાય તો ધાબુ અટકી જાય, ધાબુ ચીરાતું અટકી જાય એ માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ। હજી કેટલા 2-3 ચોમાસા ગયા આજ મુહૂર્ત આવ્યું છે અને એ હોદના ટાઈમે રાતના અંધારો સંધ્યા ટાઈમે કોમ આવ્યું છે। બધું કારીગરો નહીં મળતા એના કારણે આ બધું કરવું પડે છે। તો આટલા માટે કોઈ કારીગર આવે ના, આપણે હાથે જ કરવું પડે। જો ભાઈ ગરમીથી બચવા માટે આ દેશી જુગાડ કરીએ છીએ અમે ઉનાળાના ગરમીથી બચવા માટે। તો 2 દિવસથી તબિયત થોડી ખરાબ છે, તાવ કફ અને અવાજ પણ નીકળતો નહીં મોઢામાંથી। દેશી જુગાડ કરી રહ્યા છીએ, હાલ ચાલુ જ છે। વ્હાઈટ ચૂનો એવો ઠંડા ચૂનો પેલું અસ્તર મારી રહ્યા છીએ ઉપર ધાબા ઉપર। ભાઈ લોકો ચાલુમાં ટચ એમ કરે છે ને, ચાલુમાં ટચ થાય એટલે બધું એવું થાય। બહુ નહીં આવતું
બોર ચાલુ થાય ને એટલે ભૂ આવે કણ, એ પહેલાં ના આવે. બોર ચાલુ થાય એટલે ભાઈ ભૂ આવે, એ પહેલાં ના આવે. ચાલુ થવા જો ને બોર, બોર ચાલુ થવા જો ને ભાઈ. લાવો લાવો એરી. હા હા